આ તરફ જૂનાગઢમાં માનવ સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા કરતું નકલી અને કેમિકલયુક્ત દૂધનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં ખડિયા ગામમાંથી જયદીપ ભેડા નામના શખ્સના ઘરમાંથી ચોંકાવનારો પર્દાફાશ થયો છે। મોટો ખુલાસો થયો છે। પોલીસે બાતમીના આધારે રેડ પાડી અને પામોલીન તેલ, મિલ્ક પાવડર અને કેમિકલ મેળવી અને બનાવાતું આશરે 60 લીટર નકલી ઝેરી દૂધ અને તેને બનાવવાની સામગ્રી જપ્ત કરી લીધી છે। પરંતુ હવે સૌથી મોટો સવાલ અહીં એ થાય છે કે જનતાના આરોગ્ય સાથે છેડા કરતા આવા નકલી દૂધ માફિયાઓ સામે કડકમાં કડક પગલાં લેવાને બદલે વહીવટી તંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એ હાથ પર હાથ ધરીને કેમ બેઠેલું છે? જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખડિયા ગામ ખાતે જયદીપ હરસુભાઈ ભેડા નામક વ્યક્તિ છે, જે માનવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક એવું નકલી ભેળસેળવાળું કેમિકલ દૂધ બનાવે છે। જે અન્વયે માહિતી મળતા પીએસઆઈ સોનરત તથા તેઓની ટીમ દ્વારા જે ખડિયા ખાતે જે આનું રહેણાંક સ્થળ છે ત્યાં રેડ કરતા જયદીપ હરસુભાઈ ભેડા નામક કિસ્સા મળી આવે અને સદર ઘરની ઝડપી તપાસ કરતા નકલી કેમિકલ યુક્ત દૂધ પણ મળી આવે। જે બેફામ ડુપ્લિકેટ દૂધનો ઝેર સમાન દૂધનો વેપલો જે થઈ રહ્યો છે, લોકોને ખબર નથી કે આ દૂધ કેટલું નુકસાનકારક છે આરોગ્ય માટે। લોકોને તો ઠીક છે, પણ જે નાના બાળકો જે ફૂલ સમાન ભગવાનના ઘરના ફૂલ સમાન ગણાય એવા બાળકોને પણ દૂધ પીવડાવે છે। કારણ કે બાળકની માતાને દૂધ ન આવતું હોય એટલે ફરજિયાત બજારમાંથી, માર્કેટમાંથી, ડેરીમાંથી આ દૂધ લઈ અને બાળકને દૂધ પીવડાવવું પડે। ત્યારે પણ એવા બાળકો ઉપર પણ આવા દૂધ માફિયાઓને દયા નથી આવતી। આવા દૂધ માફિયાઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। અને આજ મુદ્દે સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કેતન, જૂનાગઢની અંદર લોકોના આરોગ્ય સાથે છેડા કરતા આ નકલી દૂધ વેચતા માફિયાઓને કોઈનો ખોફ નથી। ચોક્કસ કે જે રીતે પોલીસની જે ખાનગી બાતમી મળી હતી અને જે ખડિયા ગામેથી જે નકલી દૂધ બનાવવાનો જે છે તે સામાન મળી આવ્યો છે અને જે દૂધ પકડી પાડ્યું છે તેને લઈને સ્પષ્ટ રીતે કહી શકાય કે જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે, જે આરોગ્ય વિભાગ છે, તમામ જે છે તંત્રના જે અધિકારીઓ કે જેની અંદરમાં આ તમામ કામગીરી કરવાની છે તે ઊંઘતું ઝડપાયું છે। ખાસ કરીને પોલીસની જે કામગીરી છે તેને લઈને પણ ઘણા સવાલો ઉઠાય છે। જે આરોપી છે તેને પણ માત્ર જે છે તે ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યો હતો। આ તમામ બાબતને લઈને જે છે આરોગ્ય વિભાગ અને જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે તેની સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। ખાસ કરીને જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસ દ્વારા કે આખા જિલ્લામાં, જૂનાગઢ જિલ્લાના આખા જિલ્લામાં આવી 300 થી 400 જે દૂધ બનાવતી નકલી જે ફેક્ટરી બનાવતી કંપનીઓ છે કે જ્યાં આવા સેન્ટરો છે કે જ્યાં આવી રીતે લોકો જે છે તે દૂધ બનાવી રહ્યા છે। ખાસ કરીને તેમાં કેમિકલ ભેળવે છે, પામ તેલ ભેળવીને અને દૂધનો પાવડર બનાવીને આ તમામ મિશ્રણ કરીને જે છે દૂધ તૈયાર કરતું હોય છે, જે લોકોના આરોગ્ય સામે ખૂબ જ મોટો ખતરાજનક છે। આ તમામ બાબતને લઈને લોકોને અવારનવાર જાણકારી આપવામાં આવી રહી છે, તંત્રને પણ જાણ કરવામાં આવી છે। ખાસ કરીને થોડા સમય પહેલા જાપોદર, વંથલી તાલુકાના જાપોદર ગામે પણ આવી જ એક ઘટના સામે આવી હતી, પરંતુ ત્યાં પણ જે છે તે અત્યારે કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી। ખાસ કરીને આરોગ્ય વિભાગને જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે તેનો જે લેબોરેટરી રિપોર્ટ આવે છે તે 3 મહિના બાદ રિપોર્ટ આવે છે, ત્યાં સુધીમાં તો જે દૂધનું હોય છે તે તમામ બાબતો છે તે નિષ્ફળ જતા હોય છે। ખાસ કરીને જે નમૂના લેવામાં આવતા હોય છે તેને લઈને પણ કોઈ ખાસ રિપોર્ટ હજી સુધી સામે નથી આવ્યો। માત્ર જે તહેવારો આવતા હોય ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પોતાની કામગીરી દેખાડવા માટે જ ઓફિસોમાંથી બહાર નીકળતું હોય તેવું લાગી રહ્યું છે। જી, આભાર કેતન। અને હવે વાત કરવી છે ભેળસેળની તપાસ વિશે। ગોંડલ પંથકમાંથી ભેળસેળયુક્ત તેલનો મોટો જથ્થો ઝડપાયો છે, જેમાં ગ્રામ્ય એસઓજીએ એક આરોપીની ધરપકડ પણ કરી લીધી છે। 2999 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત થયો છે। ભોજપરા વિસ્તારની મુરલીધર પ્રોટીનમાં દરોડો પાડવામાં આવ્યો, જેમાં જયદેવ ડાંગરની મુદ્દામાલ સાથે ધરપકડ થઈ ગઈ છે। વિવિધ બ્રાન્ડના સ્ટીકર લગાવેલા ડબ્બા પણ ત્યાંથી મળી આવ્યા છે, જેને પણ જપ્ત કરવામાં આવ્યા છે। એટલે કે ગ્રામ્ય એસઓજીની ટીમને મોટી સફળતા મળી છે, જેમાં શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। 2999 કિલો આ શંકાસ્પદ જથ્થો જે છે તેને જપ્ત કરાયો છે અને સાથે જ એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે। જયદેવ ડાંગર તેનું નામ છે।
રાજકોટ મનપાના ફૂડ વિભાગની કાર્યવાહી શ્રાવણ મહિનામાં ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી ચૂક્યું છે. ફરાળી પેટીસ અને ખાદ્ય પદાર્થના ઉત્પાદકોને ત્યાં ચેકિંગ તેમના દ્વારા કરવામાં આવ્યું. 55 કિલો અખાદ્ય ફરાળી પેટીસ સહિતની સામગ્રીનો નાશ કરાયો છે. 37 જેટલી ફરાળી વાનગીઓના સપ્લાયરને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી. રાજકોટ મનપા દ્વારા સતત ચેકિંગ ચાલી રહ્યું છે, જેમાં દૂધની બનાવટ, ફરાળી વાનગી, આ તમામ પ્રકારની જે વસ્તુઓ છે તે બનાવતા અને વેચતા એકમો અત્યારે રડાર પર છે. શ્રાવણ માસના અનુસંધાને ફરાળી પેટીસ ઉપરાંત ફરાળી આઇટમ્સ ઉપર જે છે એ રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તકેદારીના ભાગરૂપે જે છે એક રેડ સ્વરૂપે આયોજન કરવામાં આવ્યું હતું. જોવા જઈએ તો કુલ 37 જેટલા એકમો જે છે એની તપાસ કરવામાં આવી છે. આ 37 એકમો પૈકી જોવા જઈએ તો કુલ જે છે એમાં 12 ફરાળી પેટીસના નમૂના પણ જે છે લેવામાં આવ્યા છે. ઉપરાંત 6500 જેટલો દંડ પણ વહીવટી ચાર્જ સ્વરૂપે ફટકારવામાં આવ્યો છે. રાજકોટમાં ભેળસેળિયા તત્વો સામે ગ્રામ્ય એસઓજી એક્શન મોડમાં આવી છે. એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી અને ભોજપરા નજીક મુરલીધર પ્રોટીનમાં દરોડો પાડી મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત ખાદ્ય તેલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના આદેશ બાદ આ કાર્યવાહી થઈ છે. ભેળસેળિયા તત્વો સામે રાજકોટ ગ્રામ્ય પોલીસ પણ હવે સતર્ક બની છે. રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા ગોંડલની નજીકમાં ભોજપુરા જીઆઈડીસીમાં આવતી મુરલીધર પ્રોટીન્સમાં આ કાર્યવાહી કરવામાં આવી, જેમાં જયદેવ ડાંગર એ દડવા ગોંડલનો છે અને દિવ્યેશભાઈ આ ગોંડલનો છે. એ 2 પાર્ટનર્સ છે એના, અને એ લોકો પામ ઓઇલ કે સોયા ઓઇલ બહારથી મંગાવતા હતા. અહીંયા એસેન્સ નાખીને એનાથી સૂરજમુખીનો, મગફળીનો, કપાસનો તેલ તૈયાર કરીને અને પૂરા રાજ્યમાં મોકલતા હતા. હાલ ત્યાં 3000 લીટર જેટલો આ ઓઇલ મળ્યો છે. સુરતમાં થયેલા ભૂતિયા ડિમોલેશન, નકલી ડિમોલેશન મુદ્દે હવે હાઈકોર્ટમાં સુનાવણી થઈ, જેમાં 29 ઘર એ સંપૂર્ણપણે તોડ્યા હોવાનો સરકારે સ્વીકાર કરવો પડ્યો છે. હાઈકોર્ટમાં સરકારે પોતાનો જવાબ રજૂ કરતા કહ્યું છે કે 35 ઘર એ આંશિક રીતે તોડ્યા હતા, જે વાતનો તેમના દ્વારા હવે સત્તાવાર રીતે સ્વીકાર કરી લેવાયો છે. 35 ઘરનું સમારકામ કરવાનો મનપાએ હવે પ્રસ્તાવ પણ મૂકી દીધો છે. તૂટેલા 29 ઘરના પરિવારોને અન્ય સ્થળ પર ખસેડવામાં આવ્યા છે, ત્યાં એમને સલામતી સાથે રાખવામાં આવી રહ્યા છે. ઉપરાંત 29 મકાનના પરિવારોને અન્ય જગ્યાએ ઘર આપવામાં આવશે. જે 29 મકાનને તોડી પાડવામાં આવ્યા હતા સંપૂર્ણપણે, તેના જે રહીશો હતા તેમને અન્ય જગ્યાએ ઘર આપવામાં આવશે તેવું મનપાએ કહ્યું. આજે સુનાવણી દરમિયાન જે સરકારી વકીલ હતા અને મહાનગરપાલિકાના એડવોકેટ શ્રી હતા, એમને નામદાર કોર્ટને એવું જણાવ્યું કે 29 જે મિલકત હતી એને સંપૂર્ણ જમીનદોસ્ત કરવામાં આવેલ, ડિમોલિશન કરવામાં આવેલ, અને 35 જેટલી મિલકતોને આંશિક કે અડધી ડિમોલિશન કરવામાં આવેલ. જે 35 મિલકતો છે એને અમે લોકો રિપેર કરી દઈશું એવું કોર્પોરેશન દ્વારા બાંયધરી આપવામાં આવી, અને જે 29 મિલકતો છે એના અસરગ્રસ્ત પરિવારોને આવાસ આપશું. અમારા વકીલ શ્રી જે 29 મિલકતોની અંદર જે પરિવારો રહેતા હતા, એટલે ટોટલ આ 29 મિલકતને 35 મિલકત પેલી થઈને લગભગ 150 જેટલા પરિવારો અસરગ્રસ્ત પરિવારો છે, જેમાં લગભગ 85 થી 90 પરિવારો સંપૂર્ણપણે ઘર વિહોણા થયા છે. એટલે એ તમામની એફિડેવિટને પુરાવા મૂકીને અમારા એડવોકેટ શ્રી આગામી સુનાવણીના સમયે નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરશે, વિનંતી કરશે કે આ તમામને એ અસરગ્રસ્ત પરિવારોને ન્યાય મળવો જોઈએ, એમને એમના મકાન મળવા જોઈએ. અત્યારે શું પોઝિશન છે? મકાન આપ્યા છે ખરા? અત્યાર સુધી કોઈ મકાન આપવાની કોઈ એ વાત નથી, મકાન આપ્યા નથી, એની કોઈ કાર્યવાહી પણ કરી નથી. હવે આગામી 31/8 તારીખ પડી છે, અપેક્ષા રાખીએ કે 31/8 પહેલાં સુરત મહાનગરપાલિકાના પણ જે અધિકારીઓ હાલના બેઠા છે, માનવતાના ધોરણે જે અસરગ્રસ્ત પરિવારો છે એમને ન્યાય આપવાની તજવીજ હાથ ધરવી છે. એવું કહેવામાં આવ્યું છે કે મકાન એ લોકોને ફાળવવામાં આવ્યા છે. બિલકુલ, જો ફાળવણી કોઈ પ્રકારની થઈ નથી. એમને જે પત્રો મોકલેલા હતા એ પ્રમાણે સામે પુરાવા પણ આપી દીધા છે. જે માંગતા જે જરૂરી પુરાવા છે તમામ અસરગ્રસ્ત પરિવારો સહકાર આપી દે છે. અમારા એડવોકેટ ધવલ રાણા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સંકલનમાં છે, પણ હજુ સુધી કોઈ એવી ફાળવણી થઈ નથી. લોકો ક્યાં રહી રહ્યા છે? આજે પણ નામદાર હાઈકોર્ટના આદેશથી એ લોકો કોમ્યુનિટી હોલ, કતારગામના જે કોમ્યુનિટી હોલ છે એમાં જ બિચારા હંગામી ધોરણે વસવાટ કરી રહ્યા છે. ઘણા પરિવારો બીજે ત્રીજે કોઈ ભાડાના મકાનમાં કે એમાં તેમાં રહેવા મજબૂર થયા છે.
તો સુરતમાં નકલી ડિમોલેશન મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ અને આખરે સરકારે સ્વીકાર્યું છે કે આ ડિમોલેશનની અંદર 29 ઘર એ સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યા હતા અને 35 જેટલા ઘર છે જેને આંશિક રીતે તોડવામાં આવ્યા હતા. હવે આ સરકારે પોતાનો સ્વીકાર કર્યા બાદ જે 29 ઘર જે પરિવાર તેમાં વસવાટ કરતો હતો તેમને હવે અન્યત્ર જગ્યા પર મકાન આપવાની બાહેંધરી આપવામાં આવી રહી છે. અને આ જ મુદ્દે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. મનીષ, સુરતની અંદર જે ભૂતિયા ડિમોલેશન થયું એ બાદ હવે મહિનાઓ વીત્યા બાદ સરકારે એ સ્વીકાર કર્યો છે કે આ અમારી ભૂલ હતી, જેને લઈ અને અનેક પરિવારો રઝળતા થયા હતા. હાઈકોર્ટમાં સુનાવણી બાદની અપડેટ શું? જી બિલકુલ, વાત કરીએ તો જે રીતના 3 મહિનાથી વધુનો સમય વીતી ગયો છે, ભૂતિયા ડિમોલેશન કરવામાં આવ્યું હતું, તમામ 100થી વધુ ઘરોને છે તે ઘર વિહોણા કરવામાં આવ્યો હતો અને આખરે હવે સરકારે સ્વીકાર્યું છે કે આ ડિમોલેશન થયું હતું અને હવે લોકોને ઘર આપવાની વાત થઈ છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે છેલ્લા 3 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. આ અસરગ્રસ્તો છે તે હજી પણ આ જે કહેવાય કે બરીમાટા કોમ્યુનિટી હોલ છે ત્યાં ગાડી પર જ એક હોલની અંદર તમામ જે લોકો છે તે રહેવા પર મજબૂર બન્યા છે. જોઈ શકાય છે કે હજી પણ જે કોઈ પણ જે કહેવાય કે સુવિધા વગર એક ખુલ્લા હોલની અંદર લોકો રહેવા પર મજબૂર બન્યા છે. લોકોની ધીરજ છે તે હવે ધીમે ધીમે ખૂટી રહી છે, કારણ કે 3 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. લોકો પાસેથી જાણવાના પ્રયાસો કરીશું और एक तारीख पड़ी है, लेकिन सरकार ने खुद स्वीकारा है कि डिमोलेशन हुआ है. कैसे देख रहे हो इसको? डिमोलेशन हुआ है, किसके कहने से हुआ ये लोग बताते नहीं है. कभी कमिश्नर का नाम बताते हैं, म्यूनसिपालिटी कमिश्नर का, कभी बिल्डर का नाम बताते हैं. हम लोग तो हटवा गए ना, हम जी सकते ना मर सकते. यहाँ खुले में हम पड़े हैं. अब पहले भी तो हम वहाँ थे, हमारे घरों के पास भले पानी में भीगते थे, धूप में सूखते थे, कैसा भी था, तो लोग खाने पीने को भी ला के देते थे. यहाँ तो हमारे को खाने को तो क्या, पीने का पानी भी वो टैंकर के अंदर जैसा आता है वैसा दवा वाला कड़ू पानी पीना पड़ता है. और यहाँ पे रह रात में उठ के देखना पड़ता है, कोई बच्चा खुला है तो उसको उड़ा, कुछ उड़ा, हॉल में पानी बरसता है तो कुत्ते घुस जाते. किस तरीके से हमने रहना? क्या आत्महत्या करना कि फांसी ले लेना, ये गवर्नमेंट हमको बतावे. आप बताइए, नए घर देने के लिए बोला है, क्या कहोगे? नया घर देने के लिए बोला है, क्या कहोगे आप? देने के लिए बोला है, पर कब देगा सर भाई? हाँ, कब तक के हम लोग को रहेंगे? बच्चे के को लेके कब तक के रहेंगे? हॉल में हॉल होता है, घर होता है. जो घर की प्राइवेसी ना जो हॉल की प्राइवेसी, वो बहुत फ़र्क है. सरकार समझ सकती है हमारी प्रॉब्लम को. कब तक? क्या 3रा महीना चालू है. घर तो बोला है हमारे को, बहुत पहले से घर बोल दिया, पर अभी तक के घर क्यों नहीं दिया है हमारे को? जो आता है हमको घर का पूछता है, जो बोलता है घर का पूछता है, पर घर जाओ तो सही. हमको घर तो दे ही नहीं रहे. हॉल में ही रहे, हॉल में ही जिए, हॉल में ही मरे. क्या हम लोगों कब तक ऐसी जिंदगी? कुत्ते से भी नहीं पता, समझो हमारी जिंदगी हो गई लिए. कुत्ता भी तो कहीं भी अपना ठिकाना ढूंढ लेता. हम कहाँ जाएंगे ठिकाना ढूंढने के लिए? हमारा तो एक घर का सहारा था. हमारे को घर भी हमारे से छीन गया. बिल्डर लोगों ने बोलो, एसएनसी वालों बोलो या कोई भी बोलो, उन लोगों ने हमारे से घर तो छीन लिए ना. आज उनके घरों में वो शांति से बैठे. हम बेघर होके आज हॉल में छोटे छोटे बच्चे लेके जो बीमार हो रहे, मच्छर काटते हैं, क्या होता है उनको क्या नहीं हम जानते हैं. तो हम कब तक के हॉल में रह रहे? या फिर ऐसा करो, सरकार को कहना, या तो हमको खुद ही जहर दे दो या फिर हमारा फैसला कर दो कि हम कब तक के घर में या हॉल में रहे. बस हमको ये જવાબ દે દો સરકાર કે ના. બિલકુલ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે 3 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. क्या कहोगे? घर देने के लिए बोला है, अगली तारीख पर. कितने दिन से बोल रहे घर मिल जाएंगे, ये तारीख को मिलेंगे, वो तारीख को 9 वक्त चलेगा, तारीख बताते. ये छोटे छोटे बच्चे लेके कब तक बीमार, सिवाय इस बात को बच्चा पड़ेगा बीमार. किस तरह कब तक के बैठेंगे हम लोग? ना खाने की है, ना पीने की, ना कुछ पड़ेले ऐसे बच्चे ले लेके. ये आदमी लोग आदमी लोग यहीं बैठे बच्चे लेके. સમાચારોમાં આગળ વધીએ. પાવર ગ્રીડ વીજ કંપની સામે ભરૂચના ખેડૂતોએ અત્યારે આંદોલનના માર્ગે છે. ખેતરમાંથી પસાર થતા વીજ લાઇનનો વિરોધ ખેડૂતોએ મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલી યોજીને કર્યો છે. હાંસોટ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ સાથે જ વાગરાના ખેડૂતો આ ટ્રેક્ટર રેલીમાં જોડાયા. ટ્રેક્ટર રેલી કાઢી અને ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવા માટે તેઓ પહોંચ્યા હતા. ખેડૂતોની ટ્રેક્ટર રેલીના પગલે પોલીસ પણ ખૂબ સતર્ક બની ચૂકી હતી. જમીન સંપાદન સામે યોગ્ય વળતરની ખેડૂતો માંગ કરી રહ્યા છે. સરકારની જાહેરાત બાદ પણ ખેડૂતોમાં આક્રોશ યથાવત છે. અસંતોષ ખેડૂતોમાં હજુ પણ યથાવત છે.
આ સરકારે જે નવો પરિપત્ર જાહેર કર્યો, હું ગુજરાત સરકારના તમામ નેતાઓને સત્તા પક્ષને કહેવા માંગુ છું, જો તમે કહેતા હોય કે આ નવો પરિપત્ર ખેડૂતના ફાયદામાં છે તો આવે ખેડૂતોની સામે નવા અને જૂના પરિપત્ર વચ્ચે તફાવત જણાવે. બિલકુલ તફાવત નથી. જ્યારે ખેડૂતને ખબર પડી કે જૂના પરિપત્ર પ્રમાણે જંત્રી પ્રમાણે જે ભાવ ખેડૂતને મળતો હતો એ જ ભાવ નવા પરિપત્ર પ્રમાણે મળે છે. લાંબો કશું ફેરફાર છે નહીં. ખાલી ખેડૂતને આ કાનથી ઓલા કાન પકડાવ્યા છે. જો સરકારના કૃષિ મંત્રી એમ કહેતા હોય કે નવા પરિપત્રમાં ખેડૂતને ફાયદો છે તો સાબિત કરી બતાવે. હવે ખાલી હવામાં વાત નહીં, જમીન ઉપર આવીને ખેડૂતને સાબિત કરી દેખાડે કે ખેડૂતને નવા પરિપત્રમાં ફાયદો છે. જય જવાન, જય કિસાન. ભરૂચમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે રેલી દરમિયાન ઘર્ષણની તસવીરો પણ સામે આવી. ખેડૂતોને ટ્રેક્ટર રેલીને પોલીસે અંકલેશ્વર ભરૂચ વચ્ચે અટકાવી હતી. રસ્તા પર બેસી અને રોડ બ્લોક કરી દેવામાં આવ્યો ખેડૂતો દ્વારા, કારણ કે પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયો હતો. રજૂઆત કરવા માટે તેઓ જતા હતા અને ત્યારે રેલીને અટકાવતાની સાથે જ ખેડૂતો એ આક્રોશમાં આવી ગયા અને રસ્તા પર રસ્તા રોકો આંદોલન જેવી સ્થિતિ સર્જી નાખી. ભરૂચ જિલ્લામાં હાઈટેન્શન લાઇન, ખેતરોમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ, જમીન સંપાદન અને યોગ્ય વળતર સહિતના અનેક એવા મુદ્દાને લઈ અને જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન થયું. હવે મોટી સંખ્યામાં ખેડૂતો આ ટ્રેક્ટર સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી હતી અને જેને લઈ ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો. ભરૂચ જિલ્લામાંથી વિવિધ કંપનીઓ દ્વારા હાઈટેન્શન લાઇન નાખવામાં આવી રહી છે અને જેમાં આમોદ, જંબુસર, ભરૂચ, વાગરા, અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાંથી આ લાઇન પસાર થવાની છે અને જેના પગલે અસરગ્રસ્ત ખેડૂતો એ વિરોધ અને રજૂઆત કરી રહ્યા છે. અને તેમ છતાં તંત્ર કે પછી વીજ કંપનીઓ દ્વારા નિરાકરણ નહીં લાવવામાં આવતા ખેડૂતો ટ્રેક્ટર રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા. ખેડૂતો જે જગતનો તાત કહેવાય, આ ભારત ખેતી નિર્ભર દેશ છે. તે દેશના ખેડૂતો આજે રોડ ઉપર, રસ્તા ઉપર ઉતરી આવવું પડે છે અને એક યોગ્ય માંગણીના કારણે કે ખેડૂતના ખેતરમાં જે વીજ થાંભલા આવે છે તેના માટે યોગ્ય રજૂઆત કરવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે જઈએ છીએ. ત્યારે આ ભાજપ સરકાર અને ભાજપ સરકારની ગુલામી કરી રહેલી પોલીસ એક દલાલ બનીને ખેડૂતોને અટકાવવામાં આવે છે અને આ સાથી ખેડૂત ક્યારેય નહીં લે. પોલીસ પણ ખેડૂતનું જ અનાજ ખાય છે, બેઠેલી સરકાર પણ અનાજનું જ ખેડૂત ખાય છે, નહીં કે પાકિસ્તાનમાં જે આવતું ખેડૂતનું જ અનાજ ખાય છે. ભરૂચ, જંબુસર, આમોદ, વાગરાના ખેડૂતો દ્વારા જે ખેડૂત રેલી, સ્વાભિમાન રેલી કરવામાં આવી હતી, પ્રશાસન દ્વારા અહીંયા બેરોલ ખાતે ટ્રેક્ટરો રોકવામાં આવ્યા છે. 80-90 કરતા વધારે ટ્રેક્ટરો છે. ટ્રાફિકનું ખોટું બહાનું આપીને પ્રશાસન દ્વારા ટ્રેક્ટરો અહીંયા રોકવામાં આવેલા છે અને ફક્ત તમને ભરૂચમાં 5 ટ્રેક્ટર લઈ જવાની પરમિશન આપવામાં આવે છે. અને જે પ્રશાસન દ્વારા જે ટેમ્પો અને બસની વ્યવસ્થા કરવામાં આવી છે, પણ અદાણીની બસ છે, આદિત્ય બિરલા ગ્રુપ લખેલું છે, એટલે ખેડૂતો આદિત્ય બિરલા ગ્રુપની બસમાં નહીં બેસે. ભલે ચાલતા જઈશું અથવા પોતાના ટ્રેક્ટરમાં જઈશું, પણ બસનો અમે બહિષ્કાર કરીએ છીએ. અદાણીનો ટોટલી બહિષ્કાર કરીએ છીએ. અદાણી અમારા ખેડૂત વિરોધી છે. અને આ જ મુદ્દે સંવાદદાતા વિરલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. વિરલ, ભરૂચના ખેડૂતો અલગ અલગ તાલુકાઓમાંથી ટ્રેક્ટર રેલી યોજી અને જતા હતા, પરંતુ પોલીસે જ્યારે અટકાવ્યા ત્યારે ઘર્ષણ સર્જાયું, રસ્તા રોકો આંદોલન ત્યાં કરવામાં આવ્યું. રસ્તા પર ખેડૂતો સૂઈ ગયા, તે છતાં પણ સરકાર સાંભળતી નથી ને જોવા પણ તૈયાર નથી. જી ચોક્કસ, ભરૂચ જિલ્લામાંથી વીજ જે હાઈટેન્શન લાઇન છે તે પસાર થાય છે, જેને કારણે 6 તાલુકા અસરગ્રસ્ત થયા છે. આ 6 તાલુકાના જે 270થી વધુ જે ગામો છે તે આ ગામના ખેડૂતો અસરગ્રસ્ત થયા છે. આ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત, વિરોધ કરવા છતાં પણ આજે નિરાકરણ છે તે આવ્યું નથી, જેના કારણે 2 રૂટમાં આજે ખેડૂતો છે તેઓ દ્વારા ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી. આ ટ્રેક્ટર રેલી જે પ્રમાણે કલેક્ટર તરફ આવી રહી હતી, જેને કારણે પોલીસ દ્વારા તેઓને અટકાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તેઓને અટકાવવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને આ જે ટ્રેક્ટર રેલી છે તેને અટકાવતા જે ટ્રેક્ટરો છે તેને ત્યાં પાર્ક કરવામાં આવ્યા હતા અને તેઓને ખાનગી વાહનોમાં ભરૂચ કલેક્ટર પહોંચાડવામાં આવતા હતા. જો કે ખેડૂતોએ તેઓનો વિરોધ નોંધાવ્યો હતો અને પગપાળા તેઓ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને તેઓએ કલેક્ટરને રજૂઆત કરી છે. જો કે કલેક્ટરને રજૂઆત કર્યા બાદ પણ જો તેઓની માંગને સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવા છે. જો કે જે અસરગ્રસ્ત ખેડૂતો છે તેઓની માંગ જે સ્વીકારવામાં નહીં આવે
આ સાથે સાથે આ જે ખેડૂતો છે તેઓને આજે ભરૂચ જિલ્લામાંથી જે 3 પ્રોજેક્ટ જે પસાર થાય છે તે પ્રોજેક્ટના જે જમીન જે છે આજુબાજુ ત્યાં પાણી બી ભરાવાના પ્રશ્નો સર્જાય છે, જેને કારણે તેઓ વારંવાર રજૂઆત કરે છે. જી લખમાં. આભાર વિરલ. ન માત્ર ભરૂચ પરંતુ મોરબી ખેડૂત આંદોલન એ હવે વધુ વેગવંતું બની ચૂક્યું છે, વધુ ઉગ્ર બન્યું છે. 100 ગામમાં ભાજપના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં મંત્રી કાંતિ અમૃતિયાના ગામમાં પણ હવે આ પોસ્ટરો લાગી ચૂક્યા છે. જયંતિ કવાડિયાના ગામમાં પણ આ પોસ્ટરો મૂકવામાં આવ્યા છે. પૂર્વ સાંસદ મોહન કુંડારિયાના ગામમાં પણ આ પોસ્ટરો લગાવાયા છે. વીજપોલ મુદ્દે ખાનગી કંપની સામે આંદોલન ખેડૂતો દ્વારા અત્યારે ચલાવવામાં આવી રહ્યો છે અને જેને લઈ યોગ્ય વળતર આપવાની માંગ હજુ પણ યથાવત છે. જ્યાં સુધી આ માંગ નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી આ આંદોલન એ આવી જ રીતે ચાલતું રહેશે અને અત્યારે 100 ગામડાની અંદર ભાજપની પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો. અમદાવાદ બોસ સ્કેમ ઠગાઈના કેસમાં મોટી સફળતા. સાયબર ક્રાઇમની કેસમાં મોટી કાર્યવાહી. પાકિસ્તાન સુધી બોસ સ્કેમના તાર પહોંચ્યા છે. પાકિસ્તાનમાં કોલ સેન્ટર ચાલતા હોવાનો પર્દાફાશ કરાયો છે. સાયબર ક્રાઇમે 2 શખ્સોની ધરપકડ કરી લીધી છે. સિમ કાર્ડ ડિસ્ટ્રીબ્યુટર અને તેના ભાઈની ધરપકડ પણ કરી લેવાય છે. આરોપી વોટ્સએપના ઓટીપી વેચતા હોવાનો ખુલાસો થયો છે. 21,000થી વધુ ઓટીપી વેચ્યા હોવાનો પણ અહીં સામે આવી ચૂક્યું છે, જેમાં ઝિપ ફાઇલ મોકલી અને સિસ્ટમ હેક કરી આ ઠગાઈ આચરવામાં આવતી હતી. અમદાવાદમાં ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી. 5 જેટલી કુલ ફરિયાદો હતી, જેના આધારે આ કામગીરી કરવામાં આવી છે. ઝિપ ફાઇલથી 10,000 સિસ્ટમ હેક કરી હોવાનો સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે. હેકિંગ માટે ચાઇનામાં માલવેર બનાવવામાં આવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે. इनका काम तो सिम कार्ड लिया, सिम कार्ड का इन्होंने उपयोग जो फर्दर दूसरे इनके नेटवर्क अपने देश में बैठे हैं उनको कार्ड प्रोवाइड किया, नंबर प्रोवाइड किया जो क्राइम में यूज़ होने हैं. उनके ऊपर मालवेयर आया, चाइनीज़ मालवेयर आता है हांगकांग वगैरह से, वो चाइनीज़ मालवेयर डाला गया. मालवेयर डालने पर जो फर्दर जो इनका कॉल सेंटर वाला जो होता है, बातें करना, टॉक करना, बहुत सारी चीज़ें होती हैं, डिजिटल अरेस्ट भी ऐसे करना, वो इस्लामाबाद है जो कॉल सेंटर है, वो वहाँ से बैठ के ही पूरा कम्युनिकेट होता था जो है. और ये लोग ऐसे सर्विस प्रोवाइड काम कर रहे हैं. जैसे ओटीपी है, ओटीपी जो इनके ऊपर एक आदमी बैठा हुआ है, वो हमारे अभी इन्वेस्टिगेशन में भाग चल रहा है. 21,000 जो ओटीपी ऑनलाइन जो जितने भी जो परचेज वाले हों या दूसरे चीज़ों में ओटीपी आती थी, नॉर्मल टेक्स्ट मैसेज थ्रू ओटीपी आती थी, उसमें पर ओटीपी 100 रुपया लेते थे. तो 21,000 थे, हमें 21 लाख रुपए इनको उसमें ये कमीशन है. और जो व्हाट्सएप पे ओटीपी आते थे, अभी व्हाट्सएप इन्होंने टेलीग्राम से कम करके टेलीग्राम पर बहुत सारी जो कार्रवाई यहाँ चालू हुई, जिन्होंने धीमे से व्हाट्सएप पे आए. और व्हाट्सएप इनका पूरा सिंडिकेट करना, ग्रुप बनाना, सब कम्युनिकेट आपस में कैसे करना, तो 250 रुपये पर ओटीपी उस पर लेते थे. प्लस इनका अभी इन्वेस्टिगेशन कर रहे हैं, इनको दूसरे भी कमीशन जो है वो अलग इनको मिलते थे, सिर्फ ओटीपी का इतना ही है. અને ફરી એકવાર નકલી પ્રમાણપત્ર મેળવવાનું કૌભાંડ સામે આવ્યું. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પર્દાફાશ કર્યો છે. મોટો ખુલાસો કરતા ભાણવર અને જામજોધપુર વિસ્તારના શખ્સોની કરતૂતને ઉજાગર કરી છે. અનુસૂચિત જનજાતિના નામે નકલી પ્રમાણપત્રો મેળવ્યા હોવાનું તેમના દ્વારા કહેવાયું છે. સરકારી લાભો ખાટી જવાનું આ પ્રકરણ છે, જેમાં જૂના રેકોર્ડમાં ગેરરીતિ આચરી અને કૌભાંડ કરવામાં આવ્યો છે. માંગરોળ તાલુકાના શીલ ગામના વતની દ્વારા આ કૌભાંડને અંજામ અપાયો છે. પ્રમાણપત્ર ધારક નરેન્દ્ર ગરચર સામે ગંભીર આરોપો કરતા તેઓ કહે છે કે કૌભાંડી એ ગીર બરડા આલેચ વિસ્તારના રહેવાસી નથી. ભાણવર મામલતદાર કચેરીનો ડોક્યુમેન્ટ એ નકલી હોવાનો ખુલાસો થયો છે. 2 પુત્રો અને 1 પુત્રીને 2006માં એસટી પ્રમાણપત્રો ઇસ્યુ કરવામાં આવ્યા હતા. નાયબ નિયામક આદિજાતિ કચેરીનો બોગસ પત્ર ઊભો કરવામાં આવ્યો હોવાનો કહેવાયું છે. આ છે એ અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ છે. હવે આનો જે સંદર્ભ આપવામાં આવ્યો છે એ રેન્જ ફોરેસ્ટર જામજોધપુરનો સંદર્ભ આપવામાં આવેલો છે. તેના ઉપરથી આ સર્ટિફિકેટ કાઢવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટનો જે આધાર મામલતદાર ભાણવડે જે કાઢ્યું છે, એ મામલતદાર ભાણવડના જોઈ શકો છો તમે કે એના હસ્તાક્ષર અને આ જે હસ્તાક્ષર છે એ બંને એક જ વ્યક્તિના હસ્તાક્ષર છે. વાત બીજી કે
અહીંયા જે સિક્કો મારવામાં આવ્યો છે રેન્જ ફોરેસ્ટર, અમે જ્યારે આ બાબતની ક્રોસ વેરીફાઈ કર્યું ત્યારે રેન્જ ફોરેસ્ટર નામની કોઈ પોસ્ટ આખા વન અને પર્યાવરણ વિભાગની અંદર ઉપલબ્ધ નથી, એટલે આ પોસ્ટનો ખોટો સિક્કો મારવામાં આવ્યો છે. સાણંદની સીમમાં રાત્રિ દરમિયાન દીપડો પસાર થયો હોવાની આશંકાને પગલે ભારે ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. વન વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ખેતરોમાંથી દીપડાના પગના નિશાન મળી આવ્યા છે અને જેને કારણે દીપડો હોવાની પુષ્ટિ થઈ છે. ત્યારે વન વિભાગની 17 થી 18 લોકોની જે ટીમ છે તે એક સાથે મળી અને દીપડાને પાંજરે પૂરવાની કવાયતમાં લાગી ચૂકી છે. વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે રાત્રે લોકેશન સેટ કરી અને પાંજરા લગાવવામાં આવશે. દેખાવ દીધો છે એટલે મતલબ પ્રત્યક્ષ રીતે કોઈએ જોયો નથી, પણ જે ખેડૂતના કોલ આવ્યા હતા નજીકના ખેતરમાં જોવા મળે એના અનુસંધાને અમે અને અમારી ટીમ દ્વારા તપાસ કરી છે. સ્થળ તપાસ અત્યારે અમે કરી, એના અનુસંધાને ફૂટમાર્ક્સ જોતા દીપડાના ફૂટમાર્ક્સ. બોપલ બાદ હવે સાણંદના સીમ વિસ્તારની અંદર ગઈકાલથી દીપડો દેખાયો હોવાની વાત સામે આવી છે. સાણંદના આસપાસનો જે સીમાડાનો વિસ્તાર છે, મોટી દેવતી તરફ જતો જે રસ્તો છે, ત્યાં ખુલ્લા ખેતરોની અંદર દીપડો હોવાના પુરાવા છે તે વન વિભાગને મળી આવ્યા છે. આ જે અંકિત કરેલા દ્રશ્યો દેખાય છે એમાં દીપડાના ફૂટપ્રિન્ટ છે, એના પગમાર્ક છે કે જે જંગલ વિસ્તારની અંદર કે જે આ ખેતરોને અડીને આવેલો ખુલ્લો અને ગીચ જાળીવાળો વિસ્તાર છે એની અંદર ઘૂસ્યો હોવાનું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે. જો કે આ વિસ્તાર અત્યંત ગીચ હોવાના કારણે અંદર જઈ અને સર્ચ થઈ શકે તે પ્રકારની શક્યતાઓ પ્રમાણમાં ઓછી છે. લગભગ 15 થી 20 દિવસ પહેલા બોપલ ગુમા વિસ્તારની અંદર આ દીપડો દેખાયો હતો ને ત્યાંથી તેના કોઈ નક્કર પુરાવા નહોતા મળ્યા, પરંતુ 15-20 દિવસ પછી આ સાણંદ વિસ્તારની અંદર ફરીથી એના ફૂટપ્રિન્ટ મળ્યા છે. ફોરેસ્ટની ટીમે ગઈકાલથી જ સર્ચ ઓપરેશન શરૂ કરેલું છે. આજે સવારે પણ આ વિસ્તારની અંદર સર્ચ કરી અને જરૂર પડશે તો અલગ અલગ જગ્યાઓ પર પાંજરા મૂકી એની ટ્રેપ ગોઠવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે આ જંગલ વિસ્તાર અને ગીચ હોવાના કારણે અને સર્ચ કરવું પણ ફોરેસ્ટને ક્યાંક અઘરું પડી શકે છે, કારણ કે ખેતરોમાં થઈ અને દીપડો એક રાતની અંદર 30 થી 40 કિલોમીટર કરતાં પણ વધુનું અંતર છે તે કાપતો હોય છે. એટલા જ માટે ફોરેસ્ટ આસપાસના વિસ્તારની અંદર પણ ફોરેસ્ટ વિભાગે લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે અને આ વિસ્તારમાં ટ્રેપ ગોઠવી દીપડાને પકડવા માટે એના ફૂટપ્રિન્ટ મળે છે કે કેમ થર્મલ ગનનો પણ ઉપયોગ કરી અને એનું એક્ઝેક્ટ લોકેશન ફોરેસ્ટ વિભાગ મેળવી રહ્યું છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, સાણંદ. વિદ્યા સહાયકોની ભરતીમાં અનામત આપવાની માંગ કરવામાં આવી રહી છે. ઓબીસી સમાજના ઉમેદવારો એ સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. ભરતીમાં 27% અનામતનો અમલ ન થતો હોવાના ગંભીર આરોપો તેઓ લગાવી ચૂક્યા છે. ન્યાયપૂર્ણ ભરતી પ્રક્રિયા કરવામાં આવે તેવી ઉમેદવારોની માંગણી છે, જેમાં રોસ્ટર પદ્ધતિથી અનામતનો લાભ ન મળવાનો તેમનો આરોપ છે. ગત ભરતીમાં પણ ઓબીસી અનામત 14% મળી હોવાનો આરોપ તેઓ કરી ચૂક્યા છે. વિદ્યા સહાયકોની ભરતીમાં ઓબીસી અનામતનું અમલીકરણ કરવામાં આવે તે પ્રકારની માંગ સાથે ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં અહીં ઉમેદવારો આવ્યા છે અને તેમનું કહેવું છે કે અનામત અમારો હક છે અને તેને તેઓ લઈને જ જમશે. તેમને જ પૂછીએ, અનામતની રીતે અનામતના દ્રષ્ટિકોણથી અન્યાય થતો હોવાનો આરોપ લાગી રહ્યો છે. શું, કેવી રીતે અન્યાય થાય છે? જેમ કે અમારું જે રોસ્ટર છે, રોસ્ટર મુજબ આ લોકો ભરતી કરે છે અને ખરેખર અમે 27% હકના ભાગીદાર છીએ અને અમને અમારા હક પ્રમાણે સીટો નહીં મળતી, જેથી અમારા ઉમેદવારો પાસ હોવા છતાં ઘણા બધા જોબમાં રહી જાય છે. રોસ્ટર પ્રમાણે શું, કઈ પદ્ધતિ છે? 27% પ્રમાણે અમને જગ્યાઓ મળવી જોઈએ. રોસ્ટર પ્રમાણે કઈ પદ્ધતિ છે? અત્યારે કઈ રીતે અત્યારે ભરતી? 30% ઓબીસી આપે છે, બરાબર. એમાં 2025માં જે ભરતી થઈ 24માં એમાં 13% જ મળી છે જગ્યાઓ. અમને પૂરતી 27% પ્રમાણે જગ્યા મળી જ નથી. તો અત્યારે અમે એ બી માગી શકીએ અને અત્યારની 27% પણ માગી શકીએ, તો 27% કરતાં પણ વધારે જગ્યાઓ અમને મળવા પાત્ર છે. ઉમેદવારો બી અમારા એટલા વધારે છે. તો આ પહેલી વખત થઈ રહ્યું છે આવું આ પ્રકારે ન્યાય કે દર વર્ષે ઓબીસીને સીટ મળતી જ નથી અને ગુજરાતમાં શિક્ષકો મળતા નથી. ગુજરાતમાં અત્યારે શિક્ષકોની કમી છે, પણ રીવાબા દર વખતે એવો જ આન્સર આપે છે કે બધાને લેવામાં આવશે, પણ અત્યારે 5414 ઉમેદવારો છે તો એ ઓબીસીનો ઉમેદવારને નહીં લે અને સીટ નહીં આપે તો એને શિક્ષકો પણ મળવાના નથી.
પણ 11,000ની ભરતીની જાહેરાત કરી છે, એમાં તો પ્રોપરલી સરકારનું કહેવું છે કે પ્રોપરલી તમામ જે જાતિગત સમીકરણો છે તે પ્રમાણે જ ભરતી કરવામાં આવી રહી છે, તમામ નિયમોને આધીન ભરતી કરવામાં આવી રહી છે. તો તે પ્રમાણે ભરતી કરે, અમને 27% અમારી આપે અને જે પાછળની બેકલોગની છે તે પણ આપે, તો અમારા 5400 જેટલા ઉમેદવારો છે તો તેમાંથી બધાને તે નોકરીના ચાન્સ મળે ને, તે માટે ઓબીસીની પૂરેપૂરી અનામત અને પાછળની જે બેકલોગની જે જગ્યાઓ ખાલી છે તે પણ તેમાં ઉમેરીને આપે. મહીસાગરમાં જીબીએસ એટલે કે ગુલેનબેરી સિન્ડ્રોમના વધુ 2 કેસ સામે આવતાની સાથે તંત્ર દોડતું થઈ ગયું છે. કડાણા અને લુણાવાડામાં વધુ 2 લોકો સંક્રમિત બન્યા. જિલ્લામાં અગાઉ 5 અને હવે 2 કેસ મળી આવતા હવે સંખ્યા 7 પર પહોંચી છે, જેમાં એક બાળકનું મોત થઈ ચૂક્યું છે. સ્થિતિને પગલે આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓમાં 33 અને ગ્રામ્ય વિસ્તારોમાં 21 ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરી દેવાઈ છે. વધુ 2 કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દ્વારા સઘન સર્વેલન્સ અને તપાસ શરૂ કરવામાં આવી ચૂકી છે. અગાઉ 5 કેસ હતા, બીજા 2 નવા કેસ શંકાસ્પદ રીતે ઉમેરાયા છે, જેમાં એક કડાણા और એક લુણાવાડાનું છે. અને સાથે સાથે અત્યારે ટોટલ 7 કેસ છે, 7માંથી 3 હજી દાખલ છે और 3 સાજા થઈને ઘરે આવી ગયા છે और એકનું શંકાસ્પદ રીતે મરણ થયેલું છે. આજે અમારી ટીમ દ્વારા કોઠંબા વિસ્તારની મુલાકાત લીધી. ત્યાં નેન્સી બેન એક પેશન્ટ હતા જેને 2021માં અગાઉ આ એપિસોડ થયેલો હતો. એ વખતે અમારી ટીમ દ્વારા સંપૂર્ણ સ્ટૂલ સેમ્પલ और તપાસ કરેલી હતી. પછી આને 2024માં ફરી થયો और અત્યારે હાલમાં આને 7મા મહિનામાં ફરી 5મા મહિનામાં ફરી એક વખતે આને જીબીએસના લક્ષણ થયા છે. નવસારીના દરિયાઈ વિસ્તારમાં બોટ ડૂબી જવાની એક દુર્ઘટના ઘટી છે, જેમાં કૃષ્ણપુર ગામની જયમાલા બોટ ડૂબતાની સાથે જ ફફડાટ વ્યાપી ગયો છે. બોટમાં કુલ 9 ખલાસીઓ સવાર હતા. જોકે એનડીઆરએફ બાદ કોસ્ટગાર્ડની પણ મદદ લેવામાં આવી છે અને તમામ માછીમારોનું એરલિફ્ટથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. માછીમારોને વલસાડના દાંતી અને ભાગડા દરિયા કિનારે ઉતારી દેવામાં આવ્યા છે. સફળ રેસ્ક્યુ ઓપરેશનથી તમામ લોકો હાલ સુરક્ષિત છે. જલાલપોર તાલુકા નવસારી જિલ્લાના કૃષ્ણપુર ગામેથી એક ફિશિંગ બોટ છે એ વલસાડ તરફ જવા રવાના થઈ હતી, જે ધોલાઈ બંદરથી 2.5 નોટિકલ માઇલ દૂર સિંક થવાની ચાલુ થઈ હતી, જેમાં કુલ 9 લોકો સવાર હતા. જયેશભાઈ ટંડેલની આ બોટ ડૂબવાની તૈયારી સ્ટાર્ટ થઈ, ભેગો એમનો રેસ્ક્યુ કોલ અત્યારે કંટ્રોલ રૂમને મળેલો હતો. તાત્કાલિક રેસ્ક્યુ માટે એક ચોપરની વ્યવસ્થા થઈ હતી, જેમાં 9 લોકોને રેસ્ક્યુ કરવાનું આયોજન શરૂ થયું, જેમાં શરૂઆતના 3 લોકોને દાંડી અને બાકીના 6 લોકોને ભાગળ ખાતે વલસાડ જિલ્લામાં રેસ્ક્યુ કરીને મૂકવામાં આવેલા છે. અમદાવાદમાં એઆઈથી રોડ ફરિયાદોના સ્માર્ટ નિરાકરણનો દાવો થયો છે. એએમસીની નવી CCRS સિસ્ટમથી નોંધાશે રોડની ફરિયાદ. CCRS સિસ્ટમથી ફોટો અપલોડ કરવાનો રહેશે. ખાડા, ભૂવા, રોડ રિપેરિંગ અને ફૂટપાથની જે પણ કોઈ ફરિયાદો હોય એ મોબાઈલથી કરી દેવામાં આવશે. ફોટાના જીપીએસ લોકેશનથી ઝોન, બોર્ડ, સ્થળ ઓટોમેટિક ઓળખી દેવામાં આવશે. એઆઈ ફરિયાદથી કેટેગરી નક્કી કરાશે. સંબંધિત અધિકારીને ફરિયાદ ફાળવવામાં આવશે અને વોટ્સએપ પર ફરિયાદનું ટોકન પણ તમને મળી રહેશે. કામ પૂર્ણ થયા બાદ બિફોર આફ્ટર ફોટો પણ આપને પહોંચી જશે. એઆઈ કન્સલ્ટિંગની નકલી ફરિયાદો ઘટી જશે તેવું તંત્રનું માનવું છે. ફરિયાદોનું ઝડપી નિરાકરણ પણ આ સિસ્ટમને લઈને આવશે તેવું પણ તેમનું અનુમાન છે. ખાસ કરીને નાગરિકોએ એએમસી સેવા એપ અથવા તો CCRS એપમાં એકવાર માટે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ કોઈ પણ રોડનું સમારકામ અથવા તો ખાડો પડેલો હોય તો ફક્ત એક પિક્ચર જ અપલોડ કરવાનું રહેશે. પિક્ચર અપલોડ કરવાથી ઓટોમેટિકલી જીપીએસ લોકેશનના આધારે એ ફરિયાદનો વોર્ડ આઈડેન્ટિફાઈ થઈ જશે. ત્યારબાદ કન્સર્ન્ડ અધિકારીને તેની સ્વયં સંચાલિત ફાળવણી પણ થઈ જશે. જે નાગરિકે આ ફોટો અપલોડ કર્યો છે તેને ફરિયાદનું ટોકન નંબર વોટ્સએપના આધારે મળી જશે અને કમ્પ્લેન ક્લોઝ થયા પછી બિફોર અને આફ્ટરના ફોટા પણ મળી જશે. આમ કુલ મિલાકર નાગરિકોની સુવિધાના હેતુથી એઆઈ ટેકનિકનો ઉપયોગ કરી અને સ્માર્ટ રોડ મેન્ટેનન્સની સુવિધા આ માસના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે. અમદાવાદમાં રખડતા શ્વાનોનો આતંક હજુ પણ યથાવત છે અને આંકડા એ શહેરવાસીઓની ચિંતા વધારી રહ્યા છે.
વર્ષ 2026ના પહેલા 6 મહિનામાં જ અમદાવાદમાં 46,634 લોકોને શ્વાન કરડવાના કેસ નોંધાઈ ચૂક્યા છે. એટલે કે રોજના સરેરાશ 250થી વધુ લોકો ડોગ બાઇટનો ભોગ બની રહ્યા છે. અને બીજી તરફ માત્ર 5 મહિનામાં રખડતા કૂતરા પકડવા માટે એએમસીને 3,151 ફરિયાદો પણ મળી ચૂકી છે. હવે સૌથી ગંભીર બાબત અહીં એ છે કે છેલ્લા 5 વર્ષમાં રખડતા કૂતરાઓના ખસીકરણ અને રસીકરણ પાછળ 10 કરોડથી પણ વધુનો ખર્ચો થઈ ચૂક્યો છે. અમારી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં જે રેબિસ વેક્સિન આવે છે તેનો ફર્સ્ટ ડોઝ ઇમરજન્સીમાં આપી દેવામાં આવે છે. ત્યારબાદ તેને જો જે રેબિસ હોય જે ડોગ જે કેટેગરી 4 કેટેગરીમાં તેમને વેચવામાં આવે છે. 1 થી 3 કેટેગરીમાં જો પેશન્ટ હોય તો તેમને અમે રેબિસ વેક્સિન 0, 3 અને 7 અને 14 દિવસ એમ પ્રમાણે આપીએ છીએ. અને જો વધારે પડતું સિવિયર હોય તો તેને રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ આપવામાં આવે છે. एक कुत्ता काटा था और हमने डॉक्टर से संपर्क करके सलाह ली तो डॉक्टर ने बोला डोज लेना ज़रूरी है. ऐसे डॉक्टर के कथनानुसार मैंने आज 4था डोज पूजा कर लिया और सभी भाई बहनों से गुजारिश है कि किसी भी तरह की तकलीफ हो डॉक्टर से संपर्क करें और डॉक्टर के कहना अनुसार कार्य करें. આરોપીને જાહેરમાં મારવાને મુદ્દે સુપ્રીમ દ્વારા આકરું વલણ અપનાવાયું છે. કેન્દ્ર સહિત રાજ્ય સરકારોને તેમના દ્વારા નોટિસ ફટકારાઈ છે. 15 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે રાજ્યોને નિર્દેશ આપી દીધા હતા. યોગ્ય સમયમાં ગાઈડલાઈન ફ્રેમ કરવાના આદેશો છૂટ્યા હતા. આરોપીઓને પકડી અને મીડિયામાં બ્રીફિંગ કરવા એ કેટલા યોગ્ય તેવો સવાલ પણ કરવામાં આવ્યો. મારામારીના વિડીયો અપલોડ કરવામાં આવે છે. ફેસબુક અને સાથે જ એક્સ અને મેટાને પણ પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે. આરોપીઓને જાહેરમાં મારવા એ સાઇટ્સને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી દીધી છે. વિવાદિત કન્ટેન્ટ દૂર કરવા માટેની પણ યોજના શું તેવો આકરો સવાલ સુપ્રીમ કોર્ટ કરી ચૂકી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારે કુલ 4 વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે, જેમાં ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસાદ નોંધાઈ શકે. आज का जो फोरकास्ट है अगले 7 दिन के लिए 18 से लेकर 24 अगस्त तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में ही. इसमें गुजरात रीजन में इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. और जो हमारा सौराष्ट्र कच्छ है इक्का दुक्का स्थानों में अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. સુરતમાં બારડોલી સુગર ફેક્ટરી ચૂંટણીનો મામલો, જેમાં ચૂંટણીમાં મોટો ઉલટફેર થયો છે. વર્તમાન સહકાર પેનલની કારમી હાર થઈ છે. કિસાન પરિવર્તન પેનલ એ વિજેતા બની છે. આજે બારડોલી સુગર ફેક્ટરીની મતગણતરી હતી તો તેમાં મને ઐતિહાસિક જીત મળી છે. અને હું સભાસદોને હું આ જીત બદલ હું ખૂબ ધન્યવાદ કરું છું. અને મારી સાથે મારું મોટા ગામ જે એક થયું હતું અને એક જઈને જે સંપૂર્ણ સમર્થન આપ્યું છે, તો હું મોટા ગામને પણ હું ખૂબ અભિનંદન કરું છું. અને સમગ્ર સભાસદ ભાઈઓ જે બારડોલીના સભાસદ છે અને મારા સમર્થકો છે, ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, એમનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મારી પેનલનો પણ જે મને સાથ સહકાર આપ્યો છે પેનલે, એનો પેનલનો પણ હું ખૂબ આભાર માનું છું. અને હું 323 માટે હું જીત મને મળી છે.